પ્રભુની સેવા કથા માટે કેવા પ્રકારનો ભાવ જોઈએ? કારણ કે શરીરાય ચરણો શિક્ષાપત્રમાં 2 પ્રકારના ભાવોની સમજ આપે છે. એક તો શીતળ ભાવ છે અને બીજો ઉષ્ણ ભાવ છે. તો પુષ્ટિમાર્ગીય જે સેવકો છે શ્રી મહાપ્રભુજીના, એમણે પ્રભુને સેવવા જોઈએ, પણ જે ઉષ્ણ ભાવ છે એ ઉષ્ણ ભાવથી સેવા જોઈએ. ઉષ્ણ ભાવ એટલે પ્રભુની સન્મુખ થવામાં, પ્રભુની સેવા માટે, પ્રભુની કથા સાંભળવા માટે, પ્રભુના સ્મરણ માટે એકદમ ઉત્કંઠા જોઈએ, એકદમ તીવ્ર આતુરતા